થેસ્સાલોનિકીઓને પાઉલ પ્રેરિતનો પહેલો પત્ર એનો 5મો અધ્યાય. પહેલો થેસ્સાલોનિકી એનો 5મો અધ્યાય. પણ ભાઈઓ, સમયો તથા પ્રસંગો વિશે તમને લખવાની કંઈ પણ અગત્ય નથી, કેમ કે તમે પોતે સારી રીતે જાણો છો કે જેમ રાત્રે ચોર આવે છે તેમ પ્રભુનો દિવસ આવે છે. કેમ કે જ્યારે તેઓ કહેશે કે શાંતિ કે સલામતી છે, ત્યારે પ્રસૂતાની પીડાની જેમ તેઓનો અકસ્માત નાશ થશે અને તેઓ બચી નહીં જ જશે. પણ ભાઈઓ, તમે અંધારામાં નથી કે તે દિવસ ચોરની માફક તમારા પર આવી પડે. તમે સગડા અજવાળાના દીકરા તથા દિવસના દીકરા છો. આપણે રાતના તથા અંધકારના નથી. એ માટે બીજાઓની જેમ આપણે ઊંઘીએ નહીં, પણ જાગીએ અને સાવધ રહીએ. કેમ કે ઊંઘનારાઓ રાત્રે ઊંઘે છે ને છાગતા રાતે છાગતા થાય છે. પણ આપણે દિવસના છીએ માટે વિશ્વાસનું તથા પ્રેમનું બખ્તર અને તારણની આશાનો ટોપ પહેરીને સાવધ રહીએ. કેમ કે દેવે આપણને કોપને માટે નહીં, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા તારણની પ્રાપ્તિ માટે નિર્માણ કર્યા છે. આપણે જાગીએ કે ઊંઘીએ તો તેની સંગાતે જીવીએ. એ માટે તે આપણે સારું મરણ પામ્યું. તેથી તમે હમણાં કરો છો તેમ જ અરસપરસ સુબોધ કરો અને એકબીજાને દ્રઢ કરો. તો ભાઈઓ, અમે તમને વિનંતી કરીએ છીએ કે જેઓ તમારામાં મહેનત કરે છે અને પ્રભુમાં તમારા આગેવાન છે અને તમને બોધ કરે છે, તેઓની કદર કરો અને તેઓના કામને લીધે પ્રેમપૂર્વક તેઓને અતિ ઘણું માન આપો. તમે માહોમાય શાંતિમાં રહો. વળી ભાઈઓ, અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે તોફાનીઓને બોધ કરો, દીકરીઓને ઉત્તેજન આપો, નિર્બળોને આશ્રય આપો, સઘળાની સાથે સહનશીલ થાઓ. સાવધ રહો કે કોઈ ભૂંડાઈને બદલે પાછી ભૂંડાઈ ન વાળે, પણ સદા એકબીજાનું તથા સઘળાનું કલ્યાણ કરવાને યત્ન કરો. સદા આનંદ કરો, નિત્ય પ્રાર્થના કરો, દરેક સંજોગોમાં આભાર સ્તુતિ કરો. કેમ કે તમારા વિશે ખ્રિસ્ત ઈસુમાં દેવની મરજી એવી છે. આત્માને ન હળવો, પ્રબોધને તુચ્છ ન ગણો, સઘળાની પારખ કરો, જે સારું છે તે ગ્રહણ કરો, દરેક પ્રકારની દુષ્ટતાથી દૂર રહો. હવે શાંતિનો દેવ પોતે તમને પૂરા પવિત્ર કરો અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવતા સુધી તમારો આત્મા, પ્રાણ તથા શરીર સંપૂર્ણ તથા નિર્દોષ રાખવામાં આવો. જે તમને આમંત્રણ આપે છે તે વિશ્વસનીય છે, તે એમ કરશે. ભાઈઓ, અમારે માટે પ્રાર્થના કરો. પવિત્ર ચુંબનથી સર્વ ભાઈઓને ક્ષેમ કુશળ કહેજો. હું તમને પ્રભુના સમદને કહું છું કે આ પત્ર સઘળા ભાઈઓને વાંચી સંભળાવજો. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા પર થાઓ.